આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતા સૌ કોઈને આંખે ઉડીને વળગેવી છે। ચાલુ વર્ષે આ મહામેળામાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રને ચરિતાર્થ કરતા જિલ્લા કલેક્ટર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ દ્વારા સ્વચ્છતા બાબતે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। સમગ્ર મેળા દરમિયાન 30 લાખથી પણ વધારે માઈ ભક્તો અંબાજી ખાતે પધારતા હોય છે, ત્યારે અંબાજીના રસ્તાઓ, મંદિર સહિતના સ્થળો ખાતે ખાસ સ્વચ્છતા જોવા મળી રહી છે। સૌને જય અંબે। ભાદરવા પૂનમ મહામેળામાં આ 7 દિવસોમાં લાખો માઈ ભક્તો અંબાજી ખાતે દર્શનાર્થે આવતા હોય છે। સ્વાભાવિક રીતે જ્યારે આટલી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય ત્યારે સફાઈ પણ ખૂબ પાયાની અને મહત્ત્વની વસ્તુ બની રહે છે, અને સફાઈની બાબત તે પૂરતી ગંભીરતા રાખી રાજ્ય સરકાર, યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્રએ પૂરતી તકેદારી રાખી છે। એની થોડી વાત કરું તો અંબાજી અને ગબ્બર જે વિસ્તાર છે એનું યોગ્ય રીતે મોનિટરિંગ થઈ શકે, યોગ્ય રીતે સફાઈ થઈ શકે એ માટે એને 5 જુદા જુદા ઝોનમાં વિતરિત કરવામાં આવેલ છે, અને લગભગ 1400થી વધારે, લગભગ 1450 જેટલા સફાઈ કર્મીઓ આ માટે કામ ઉપર લાગેલા છે। સાથે જ આ મેળાની વિશેષતા એ છે કે માઈ ભક્તો પદયાત્રા કરીને આવતા હોય છે, ત્યારે પદયાત્રાથી આવતા માઈ ભક્તો માટે પણ સ્વચ્છતા જળવાઈ રહે એ માટે જે અંબાજીને જોડતા રૂટ છે ત્યાં સફાઈ પૂર્ણ રીતે થાય એ માટે જુદા જુદા ટ્રેક્ટર્સ અને ટીમ મારફતે સફાઈનું આયોજન કરેલું છે। લગભગ 50 જેટલા ટ્રેક્ટર્સ એજન્સી મારફતે અને બીજા ગ્રામ પંચાયતના પણ 30 જેટલા ટ્રેક્ટર એના માણસો સાથે કામ કરી રહ્યા છે। એના સુપરવિઝન માટે ક્લાસ 2 લેવલના અધિકારીઓ પણ ફરજ બજાવી રહ્યા છે, અને સંપૂર્ણ રૂટ સ્વચ્છ રહે એ માટેના સતત પ્રયત્નો ચાલુ છે। સૌ માઈ ભક્તોને પણ મારી હૃદયપૂર્વકની વિનંતી છે કે આ સ્વચ્છતા જાળવવામાં ખૂબ ખૂબ સહયોગ કરે। ખાસ કરી પ્લાસ્ટિકનો ઉપયોગ શક્ય હોય તેટલો અટકાવીએ, અને જ્યારે ઘણીવાર સેવા માટે, સેવાની ભાવનાથી જ્યારે કોઈ કેમ્પમાં આવતા હોય છે ત્યારે એવી વસ્તુ વિતરિત ઓછી કરીએ કે જેનાથી કચરો વધારે થાય આખા રોડ ઉપર, અને એ જો એ પ્રકારનું વિતરણ કરવાનું હોય તો આપણે પોતે જ એવી વ્યવસ્થા રાખીએ કે ત્યાંમાં એ કલેક્ટ થઈ શકે। સેવા કેમ્પના જે કચરા વગેરે સોલિડ વેસ્ટ છે એ કલેક્ટ કરવા માટે પણ અમે ટ્રેક્ટરને સૂચના આપી છે, એટલે ટ્રેક્ટર મારફતે એ કચરો કલેક્ટ થશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ ચૂકી છે, અને લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના ધામ તરફ આવી રહ્યા છે। આ પદયાત્રિકોએ જણાવ્યું હતું કે અમને રસ્તામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે માટે વહીવટીતંત્ર અને અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, અને આ મેળાને સુંદર બનાવવા માટે સફાઈ અભિયાન પણ ચાલે છે। જય અંબે પગપાળા સંઘ રાણીપ અમદાવાદ, અમે ત્યાંથી 81 માણસનો સંઘ લઈને આવીએ છીએ। રસ્તામાં મને કોઈ તકલીફ નથી પડતી। માતાજીની એટલી અટૂટ શ્રદ્ધા હોય છે કે એટલા બધા ફૂલ્લા પડે કે પગમાં કોઈ બી તકલીફ પડે છતાં પણ અમારા ઘણા એવા છોકરાઓ છે કે જેની શ્રદ્ધાના કારણે ચાલતા આવી શકે છે। અમારા સાથે ઘણી પબ્લિકો છે, રસ્તામાં એટલી બધી સ્વચ્છતા વ્યવસ્થા, અને મંદિરમાં જે દેવસ્થાન છે ત્યાં સરકાર તરફથી અને આયોજક તરફથી ફૂલ સારી વ્યવસ્થા હોય છે, અને ફૂલ સગવડ હોય છે। કોઈ જાતની કોઈ પબ્લિકને કોઈ તકલીફ પડતી નથી, અને માતાજીના પ્રેમથી દર્શન હરખ સાથે કરી શકીએ છીએ।